નમસ્કાર. બહુપદી પ્રકરણમાં આપણું ફરીથી સ્વાગત છે. હવે આજે આપણે શીખીશું કે આપણને શૂન્યનો સરવાળો આપેલો છે અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. એના ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી લખો. આ દાખલો બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયેલો છે. હવે જ્યારે આપણને આ રીતે દાખલો આપવામાં આવે અને દ્વિઘાત બહુપદી લખો એમ પૂછવામાં આવે તો આપણે દ્વિઘાત બહુપદી કઈ રીતે લખીશું તે આપણે અહીંયા ધ્યાન આપીશું. આપણે દ્વિઘાત બહુપદી લખીશું ax² + bx + c. હવે આપણી પાસે આ જે બહુપદી છે એમાં a કેટલા, b કેટલા અને c કેટલા એ આપણે જાણતા નથી. તો એ શોધવા માટે આપણે આ બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે જોઈશું શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા આપણને આપેલા છે 1/4. એ જ રીતે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા આપણને આપેલા છે -1. હવે આપણે જાણીએ છીએ કે 1/, કશું જ નથી એટલે આપણે 1 કહી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા એટલે શું? આપણે જાણીએ છીએ સૂત્ર -b/a, જેનો આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે કે શૂન્યનો સરવાળો -b/a આપણને આપેલો છે 1/4 અને શૂન્યનો ગુણાકાર એટલે કે c/a બરાબર -1/1. હવે આપણે ગુણોત્તર પ્રમાણ જે ચેપ્ટર તમારા અભ્યાસમાં નથી આવતું, પરંતુ આપણે આ એને ત્યાં લઈ જઈશું અને 1ને અહીંયા લઈ જઈશું. એટલે -b/1 ભગાયેલું બાજુમાં જાય તો ગુણાય અને ગુણાયેલું ભગાય એટલે a/4. હવે આ બેનો ગુણોત્તર કેટલો છે એ આપણે જાણતા નથી. એટલે આપણે લઈ લઈશું કે ધારો કે આ બે સંખ્યાનો ગુણોત્તર k છે અને તેથી -b/1 બરાબર k, a/4 બરાબર k. બંને ગુણોત્તરને આપણે k આપી દઈએ છીએ. ફરીથી એકવાર ધ્યાન આપશું. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આપણને આપેલો છે 1/4. શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a બરાબર 1/4. હવે 1 નીચે આવી જાય અને 1 ઉપર જતો રહે એટલે ગુણોત્તર પ્રમાણ કહેવાય. આ બંને પોતપોતાના સ્થાને એવા ને એવા જ છે. હવે આ દરેકને પોતપોતાનો k આપી દઈએ. આ ગુણોત્તર બરાબર પણ k અને આ ગુણોત્તર બરાબર પણ k. તો આપણે લખી શકીશું -b બરાબર 1 ત્યાં જઈને ગુણાશે k એકા k, માઇનસ આ બાજુ જશે એટલે b બરાબર -k. હવે આપણે જાણીએ છીએ કે b કેટલા છે? -k. એ જ રીતે 4 ત્યાં સામે ગુણાશે એટલે ભગાયેલું બાજુમાં જાય તો ગુણાય એટલે a બરાબર 4k. મિત્રો આપણી પાસે b આવી ગયા છે, a આવી ગયા છે. હવે આપણે c/a ના સ્થાને મૂકીશું 4k. એ જગ્યા પર 4k બરાબર -1/1 અને તેથી 4k ત્યાં જશે એટલે c બરાબર -4k/1 માટે cની કિંમત આવશે -4k. હવે આપણી પાસે 3 છે, a છે, b છે અને c છે. તેથી આપણે લખીશું
દ્વિઘાત બહુપદી એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી. ચાલો એની જગ્યા પર કેટલા લખીશું? તમે અહીંયા જોઈ શકો છો 4k અને આ એક્સનો વર્ગ તેનો તે. ચલો બીની જગ્યા પર કેટલા લખીશું? તો કે માઇનસ કે અને એક્સ તેનો તે. સીની જગ્યા પર કેટલા લખીશું? માઇનસ 4k. હવે આપણે સાદુરૂપ આપીશું તો 4k એક્સ વર્ગ વત્તા ઓછા કે એક્સ વત્તા ઓછા 4k. મિત્રો દરેક જગ્યાએ તમને કે દેખાય છે તો કેને બહાર કાઢી લઈએ તો આપણી બહુપદી આપણી પાસે તૈયાર. 4xનો વર્ગ માઇનસ કે કાઢી લઈએ એટલે એક્સ, કે કાઢી લઈએ એટલે -4. કે તો એક અચળાંક છે અને તેથી દ્વિઘાત બહુપદી બરાબર 4xનો વર્ગ ઓછા એક્સ ઓછા 4, જે આપણી માગેલી દ્વિઘાત બહુપદી છે. હજુ પણ આપણે દાખલાને ફરીથી એકવાર જોઈ લઈએ. તમને ફરીથી શૂન્યનો સરવાળો આપેલો છે, ગુણાકાર -1 આપેલો છે, એના છેદમાં કશું જ નથી એટલે આપણે એને લઈશું 1. દ્વિઘાત બહુપદી લખો. દ્વિઘાત બહુપદી તો આપણે જાણીએ જ છીએ એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી. અહીંયા સરવાળો આવેલો છે આલ્ફા પ્લસ બીટા, ગુણાકાર આપેલો છે. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર મૂકો -b અપોન a 1/4. -b/1 છેદમાં લઈ આવીશું અને એ સામે જશે એટલે a/4 બરાબર k. -b/1 બરાબર k, a/4 બરાબર k. તો 1 અહીંયા જશે એટલે -b બરાબર k એકા k, a બરાબર 4k એટલે b માઇનસ અને આપી દઈએ તો b -k, એની જગ્યા પર 4k અને સીની જગ્યા પર જોઈએ તો અહીંયા સી તેનો તે અને એના સ્થાને 4k. 4k ત્યાં જશે એટલે વત્તા ઓછા 4k પ્લસ 1 તો સી બરાબર -4k. બહુપદીમાં કિંમત મૂકી, એની જગ્યા પર 4k, બીની જગ્યા પર -k, સીની જગ્યા પર પણ -4k. કૌંસ છૂટો પાડી દીધો, કે કોમન બહાર કાઢી લીધા તો 4xનો વર્ગ -x -4, જે આપણી ભાગેલી બહુપદી છે. તો હવે આપણે હોમવર્ક માટે જે દાખલા આપવામાં આવે છે એ દાખલા તમે ઉતારી લેશો. શૂન્યનો સરવાળો તમને આપેલો છે -3 અને ગુણાકાર આપેલો છે 2. હવે એના છેદમાં કશું જ નથી એટલે આપણે કેટલા લઈશું? 1. અહીંયા પણ કશું જ નથી એટલે 1. એટલે આપણે આગળ એ પ્રમાણે દાખલા ગણીશું જેનો જવાબ પણ આપેલો છે. તમે સાચા છો કે ખોટા તે ચકાસી શકશો. અહીંયા સરવાળો આપ્યો છે 8/5, ગુણાકાર આપ્યો છે 3/5. તો એના માટે પણ દ્વિઘાત બહુપદી તમે લખી શકો છો. ત્રીજો દાખલો અને ચોથો દાખલો, 4 દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે.